हेलो स्टूडेंट्स, वेलकम टू अवर एजुकेशन। आई होप कि आप सब लोग वेल एंड गुड होंगे एंड साथ ही में आप लोग प्रीवियस क्लासेस भी अच्छे से वॉच कर रहे होंगे और उन सभी वीडियोस को इजीली अंडरस्टैंड कर रहे होंगे। बात कर रहा हूं मैं आपके इंडस्ट्रियल स्टैटिक्स की, जिसमें हम यूनिट नंबर 1 जो कि आपके स्क्रीन पर है, यूनिट नंबर 1 टाइम सीरीज एनालिसिस की ગુજરાતીમાં આપણે સામયિક શ્રેણી વિશ્લેષણ કહીએ છીએ। લાસ્ટ ક્લાસમાં આપણે ગુજરાત યુનિવર્સિટીના 2022 થી 2025 છે ત્યાં સુધીના તમારા પેપર્સને શું કરેલું, આપણે ડિસ્કસ કરેલું, એટલે કે ચર્ચા કરેલી। હવે એ જ પેપરોમાંથી હું સ્ટેપ બાય સ્ટેપ તમને દરેક મેથડને દરેક વેરાયટીના શું કરીશ, દાખલા ગણાવીશ। तो चलिए फटाफट क्या करते हैं, इस वीडियो को स्टार्ट करते हैं। ज्यादा उल्टी सीधी बातें नहीं करेंगे, वीडियो बहुत लंबी भी नहीं करेंगे। आपको मजा आना चाहिए, आपको यहाँ से कोई भी निराशा नहीं मिलेगी। सम नंबर 7 है आपकी स्क्रीन पर। गुजरात यूनिवर्सिटी SY सेम 4 अप्रैल 2023 का समय। ये CBCS यानी चॉइस बेस्ड क्रेडिट सिस्टम ओल्ड कोर्स में से लिया गया है समय, जो कि अब चेंज हो गया है। आपके लिए क्या है, NEP होगा, उससे कोई फर्क नहीं पड़ता, सम इंपॉर्टेंट होना चाहिए। सम है आपके स्क्रीन पर। फाइंड द ट्रेंड एंड ऑल्सो शॉर्ट टर्म वेरिएशंस बाय टेकिंग थ्री ईयरली मूविंग एवरेज मेथड। गुजराती में कहूँ, 3 વર્ષની ચલિત સરેરાશની રીતે વલણ તેમજ અલ્પકાલીન વધઘટ મેળવો। ઈયર એટલે કે વર્ષ આપવામાં આવ્યું છે તમને 2001 થી 2010 સુધીનું। પ્રોડક્શન એટલે કે તેનું ઉત્પાદન કહીએ આપણે। ઇન યુનિટ્સમાં એટલે કે એકમોમાં આપવામાં આવ્યું છે તમને। દરેક વર્ષનું આપના ડેટા તમને આપવામાં આવ્યું છે। હવે આ દાખલાને સૌથી પહેલા ગણવા માટે તમારે કંઈ જ નથી કરવાનું, ફક્ત જેમ આલ્યું છે એમ જ। તો અહીંયા શું આપવામાં આવેલું, अच्छा અહીંયા टाइपिंग मिस्टेक है, कोई बात नहीं है, मैं इसको करेक्ट कर लेता हूँ। हमें दिया है यहाँ ईयर, गुजराती में कहूँ એટલે કે વર્ષ। તો આ કોલમ જેમ આપી છે એમ જ તમારે ડ્રો કરી લેવાની છે વર્ષની કે ડેઝની જે આપી હોય। તો પહેલી કોલમ આ થઈ ગઈ તમારે। બીજી જે બી આલી હોય, પ્રોડક્શનની આલી હોય, સેલ્સની એટલે કે ઉત્પાદનની આપી હોય કે વેચાણની આપી હોય, ગમે તે આપી હોય, તેને તમે y થી ડિનોટ કરીને લખી શકો છો। એઝ ઇટ એઝ મેં લખી દીધું છે, જે આપવામાં આવ્યું છે એ જ। કેમ સાહેબ પહેલેથી લખીને લાયા, તમે ચીટિંગ કરો છો? ના સ્ટુડન્ટ, હું ચીટિંગ નથી કરતો। તમારો સમય અહીંયા બચે, મારો પણ સમય બચે, એટલા હું પહેલેથી થોડો બહુ ટાઈપ કરીને લાવ્યો છું। દાખલો હું તમારી સામે ગણીશ। આ જ વસ્તુ મારે લખવામાં ડ્રો કરવામાં 10 મિનિટ જતી હતી, એ સમય બચાવ્યો છે મેં। હવે જો તમારે ત્રીજી કોલમ કઈ બનાવવાની છે, ત્રીજી કોલમ જો બનશે 3 વર્ષની ચલિત, બરોબર। સૌથી પહેલા 3 ईयरली मूविंग, सिंपल। तो मैं थोड़ा सा पहले स्क्रॉल कर लेता हूँ। अब ऊपर जो डेटा है उसको एज इट एज मैंने लिखा है, देख लीजिए, सिंपल। जे ऊपर डेटा तो एज डेटा में लख्यो छे, कई चेंजीस नहीं जोई लो। 75, 60, 55, 59, 85, 60, 67, 80, 90, 96 જેમ આલેલી એમને એમ રકમો મેં લખી દીધી છે। રકમો એટલે કે અમાઉન્ટ, સિમ્પલ। હવે જો 3 ईयरली मूविंग એટલે કે 3 વર્ષની ચલિત સરેરાશ હોય, એટલે જો 3 વર્ષની તમને પૂછ્યું હોય ને, 3 વર્ષની ચલિત એટલે કે ઉપર એક ડેશ કરી દેવાનો અને નીચે એક ડેશ કરી દેવાનો। કેમ સાહેબ? આમ બસ સિમ્પલ મેથડ છે। 3 વર્ષની હોય તો ઉપર એક ડેશ અને વચ્ચે નીચે એક ડેશ। સપોઝ સાહેબ 5 વર્ષ હોત તો શું કરત, तो ऊपर 2 डैश અને નીચે 2 डैश। 5 વર્ષ। 7 વર્ષ હોત તો સાહેબ શું કરત, અમે ऊपर 3 डैश અને નીચે 3 डैश। एकदम सिंपल ना सरल पद्धति। હવે તમે શું કરશો, જો આ એક ડેશ કર્યા બાદ હવે તમારે 3 ટીક કરવાના, 1 2 3 અને ત્રણે ટીકનો સરવાળો કરવાનો, એટલે કે 75 + 60 + 55 એટલે શું તમને મળશે, તમને જવાબ મળશે 190। આ 190 અહીંયા લખી દેવાના। હવે તમને જે વસ્તુ કહું છું, કલર પહેલા હું ચેન્જ કરી લઉં છું। યસ। હવે જો તમારે શું કરવાનું છે, ઉપર ચોકડી મારવાની છે, એક ચોકડી મારી એટલે માઇનસ કરશો તમે 75 ને।
આ તમે નહીં લખો તો પણ ચાલશે, પણ આ તો હું તમને શીખવાડવા માટે લખું છું. અને નીચે તમે ટીક કરશો એને પ્લસ કરી દેજો. તો 59 એટલે કે 59 ને આપણે શું કરશો? પ્લસ કરશો. તો કહેવાનો અર્થ શું? જો ઉપર એક ચોકડી મારશો તેને આપણે બાદ કરશો અને નીચે જેને ટીક કરશો જે આપણે 59 છે તેને આપણે વત્તા એટલે કે પ્લસ કરશો. તો 190 માંથી તમે માઇનસ કરશો 75 અને પ્લસ કરશો 59 એટલે તમને જવાબ કેટલો મળશે? તમને જવાબ મળશે 174. સિમ્પલ. ફરીથી કરીને બતાવો સાહેબ, જેથી અમને ખબર પડે. તો જો ઉપર હું ચોકડી મારું એને માઇનસ કરીશ, -60 અને નીચે એક ટીક મારીશ એટલે કે પ્લસ કરીશ 85. 174 માંથી 60 ને હું બાદ કરીશ અને 85 ને પ્લસ કરીશ તો મને જવાબ કેટલો મળશે? 199. સિમ્પલ. સૌથી સરળ પદ્ધતિ છે. આને મેં નામ આપ્યું છે ડાયરેક્ટ મેથડ. રાઈટ. એમ તો બે મેથડ હતી સ્ટેપ બાય સ્ટેપ, પણ સ્ટેપ બાય સ્ટેપમાં બહુ ટાઈમ જાય છે, એટલે ડાયરેક્ટ મેથડ જ તમારે એપ્લાય કરવાનું છે. બહુ સરળ છે. તો ઉપર ચોકડી મારશો તો માઇનસ કરશો 55 અને નીચે ટીક કરશો એટલે પ્લસ કરશો 60. તો 199 માંથી તમે 55 ને માઇનસ કરીને 60 ને પ્લસ કરશો તો તમને અહીંયા જવાબ મળશે 204. ઉપર ચોકડી મારશો એટલે 59 ને આપણે બાદ કરશો અને નીચે ટીક કરશો એટલે પ્લસ કરશો આપણે 67. 204 માંથી બાદ કરશો 55, સોરી 59 છે ને આ 59 અને પ્લસ કરશો આપણે 67 એટલે કે કેટલો જવાબ મળશે આપણને? 212 મળી જશે. ફરીથી ઉપર ચોકડી કરશો એટલે કે -85, નીચે ટીક કરશો એટલે કે +80 તો આપણને જવાબ કેટલો મળશે? 207. ઉપર ફરીથી ચોકડી મારશો આપણે એટલે કે -60, નીચે ટીક કરશો એટલે +90. 207 -60 વત્તા +90 કરશો તો આપણને કેટલો જવાબ મળશે? 237. ઉપર ચોકડી મારશો એટલે માઇનસ કરશો 67 અને નીચે ટીક કરશો એટલે કે પ્લસ કરશો 96 એટલે તમને જવાબ કેટલો મળશે? તમને જવાબ મળશે 266. આ એકદમ સિમ્પલ ને સરળ પદ્ધતિ છે. આ તમે નહીં બી લખો તો ચાલશે. આ તો મેં તમને એક્સપ્લેન કરવા માટે લખ્યું છે. હવે હું આને રફ પણ કરી શકું છું, જેમ કે આ પહેલાથી કાપી દઉં છું અહીંથી. બસ રફ નથી કરતો, કાપી દઉં છું. કેમ કાપી દો છો સાહેબ? કટ કરવાનું કઈ રીઝન? જેથી તમારી ભૂલ ના થાય. એટલે તમારી પાસે તમે ઈચ્છો તો કટ કરી શકો પેન્સિલથી, નકર નહીં કરો તો પણ ચાલશે. હવે જો એવરેજ એટલે શું? સરેરાશ. બરોબર. ઘણા બધા આને શું, આને જ આપણે કહેતા હોઈએ ટ્રેન્ડ, જેને ટી થી ડિનોટ કરતા હોઈએ. ગુજરાતીમાં કહું તો વલણ. પણ આપણે આને શું લખશો? ખાલી તમે ટી બી લખી દેશો તો બી તમારું કામ થઈ જશે. કેમ કે આ જો શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશનની જે કોલમ બનશે ને, અલ્પકાલીન વધઘટ, એ આપણે કેવી રીતના મળશે? y - ટી કરીને. સિમ્પલ. તો લખવું હોય તો લખી શકો. આપણે અહીંયા શું એવરેજ કે સરેરાશ લખ્યું છે, બ્રેકેટમાં તમે લખી શકો છો ટ્રેન્ડ. ગુજરાતી વિદ્યાર્થીઓ મિત્રો માટે વલણ. બરોબર. સિમ્પલ. જગ્યા નથી એટલે તમે સમજી જજો. હવે અહીંયા શું કરવાનું છે? સરેરાશ કોનો લેશો તમે? જો અહીંયા ડેશ છે તો પહેલા તો ડેશ કરી દેશો. આ જે જવાબ મળ્યો છે ને 190, એના તમે 3 વડે ભાગ કરશો. 3 વડે ભાગ કરશો તો 190 ને તમે 3 વડે ભાગ કરશો એટલે તમને કેટલો જવાબ મળશે? 63.33. 174 છે એના તમે 3 વડે ભાગ આપશો એટલે તમને પરફેક્ટ 58 જવાબ મળશે. 199 છે, 199 ને તમે 3 વડે ભાગ આપશો તો તમને જે જવાબ મળશે એ કેટલો મળશે? 66.33. સાહેબ તમે આટલું ફટાફટ જવાબ કેવી રીતના આપો છો? મેં પહેલેથી દાખલો ડિયર ગણી રાખેલો છે, જે કે મારી સાઈડ વાળી સ્ક્રીન ઉપર છે મારો દાખલોનો આન્સર, જે તમને નહીં દેખાય બટ મને દેખાય છે. એટલે શું, આન્સર શીટ મારી જોડે છે. કેમ કે હું સમય બચાવવા માટે કંઈક તો મારે કરવું પડે ને, એટલે ફટાફટ હું ગણી શકું છું. 2004 ને આપણે 3 વડે ભાગ આપશો તો જવાબ કેટલો મળી જશે તમને?
68 મળી જશે. 212 ને તમે 3 વડે ભાગ આપશો એટલે તમને જવાબ કેટલો મળશે? 70.67. 2 ડિજિટ લખવાનો પોઈન્ટ બાદ. 207 ને તમે 3 વડે ભાગ આપશો એટલે તમને જવાબ મળશે 69. 237 નો તમે 3 વડે ભાગ આપશો એટલે તમને 79 જવાબ મળશે. 266 છે અને તમે 3 વડે ભાગ આપશો તો તમને જવાબ કેટલો મળશે? 88.67. તો તમારો પ્રશ્ન હશે, સાહેબ કેમ 3 વડે ભાગ આપો છો? જો આ 3 વર્ષની ચલિત છે ને, એની સરેરાશ 3 વર્ષની જ લેશો ને તમે, તો આ તમારે કામ કરી લેવાનું છે કે નહીં? એકદમ સિમ્પલ ને સરળ. ખાલી તમે ગભરાઓ છો, એકદમ સિમ્પલ છે ને એકદમ ઈઝી પણ છે. તો એ તમારે શું કામ કરવાનું છે? હવે તમારે જે કામ કરવાનું છે, શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન શોધવાનું છે, જે y માઇનસ ટી કરવાનું છે. તો ક્યાં છે y? આ રહ્યો જો y અને આ યુ ટી. પણ સર્વપ્રથમ તમારે શું કરવાનું છે? જો આ ડેશ છે ને, રાઈટ, અહીંયા પણ ડેશ આવશે. તો આ 2 ડેશ તમારે પહેલા કરી જ દેવાનું છે, ત્યાં કોઈ વેલ્યુ નહીં આવે. કેમ? ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એક મિસ્ટેક કરી દે છે કે સાહેબ તમે તો y અને માઇનસ ટી કરવાનું કીધું હતું, તો 75 માંથી અહીંયા કંઈ નથી તો અમે બાદ કરી દઈએ. જો આવું નથી. ફ્લક્ચ્યુએશન એટલે શું કે વધઘટ તમને શું જોવા મળી? વધઘટ કોઈ જોવા મળી છે આની અંદર? સરેરાશ જે તમે લીધું ત્યાં તો વેલ્યુ જ નથી ને, ત્યાં કોઈ રકમ નથી તો ડેશ કરવામાં આવશે. બસ આ એક તમારી મિસ્ટેક ના થવી જોઈએ. એના બાદ જુઓ, એકદમ સિમ્પલ છે. 60 માંથી બાદ કરશો તમે 63.33 તો તમને માઇનસમાં જવાબ મળશે, તો માઇનસમાં લખવાનો -3.33. સિમ્પલ. 55 માંથી તમે બાદ કરશો 58 તો -3 મળશે તમને, તો -3. 59 માંથી તમે 66.33 ને બાદ કરશો એટલે તમને શું મળશે જવાબ? -7.33. 85 માંથી તમે બાદ કરશો 68 ને તો તમને જવાબ મળશે પ્લસમાં મળશે, એ બી 17. 60 માંથી તમે બાદ કરશો 70.67 એટલે કે તમને માઇનસ મળશે 10.67. 67 માંથી તમે 69 ને બાદ કરશો એટલે કે તમને -2 મળશે. 80 માંથી તમે બાદ કરશો 79 ને એટલે કે પ્લસમાં 1 જવાબ આવશે. અને 90 માંથી તમે બાદ કરશો 88.67 એટલે કે તમને જવાબ પ્લસમાં મળશે ને કેટલું? 1.33. તો આ અલ્પકાલીન વધઘટ છે. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ તમારો શું છે? ફાઇનલ જવાબ છે ને આ તમારો દાખલો છે. બતાવો શું જ કઈ સમજ છે? કઈ દાખલાની અંદર કશું જ નથી, બસ પ્રેક્ટિસની તમારે જરૂર છે. આ જોઈ લો, તમારી સ્ક્રીન ઉપર જ છે જે મેં દાખલો તમને ગણાવ્યો છે. આ જોઈ લો, ગુજરાત યુનિવર્સિટી SY સેમ 4 એપ્રિલ 2023 નો પૂછાયેલો દાખલો છે, જે કે 3 વર્ષ ક્યાં છે? આ 3 વર્ષની ચલિત સરેરાશની રીતે વલણ તેમજ અલ્પકાલીન વધઘટ મેળવો. તો આઈ હોપ કે તમને આ દાખલો બહુ જ ગમ્યો હશે. જો વિડીયો ગમે છે તો પ્લીઝ લાઈક કરો. તમે તમારા વિદ્યાર્થી મિત્રો અને તમારા ક્લાસમેટ જે મિત્રો છે એમને પણ શેર કરો. ઘણા વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે સાહેબ તમે ગુજરાતીમાં નથી એમને કંઈ કવર કરાવી રહ્યા, તો મેં નક્કી કર્યું છે કે મોસ્ટલી એક્સપ્લેનેશન હવે હું ગુજરાતીમાં જ આપીશ, જે કે ઓલરેડી હું ઇંગ્લિશમાં કવર કરાવી ચૂક્યો છું. અને ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને ઇંગ્લિશ બી એડ કર્યું છે, તો એવું છે નહીં, બંને લેંગ્વેજ હવે હું કવર કરવાની કોશિશ કરું છું, પ્રયત્ન કરું છું. એટલે કે તો તમે પણ સપોર્ટ કરો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. આવાવાળા વિડીયો તમને ડાયરેક્ટ મળશે. અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા, એ સૌથી અગત્યનું કામ છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં 5 વર્ષની ચલિત સરેરાશની રીતે શું કરવાનું છે, દાખલો ગણવાનો છે, તે પણ આપણે ગણીને જોશું અને મેથડને શું છે ક્લિયર કરશું. સો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. ટેક કેર. બાય.